આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ મોટી માત્રામાં ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડવામાં આવ્યા। જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ હવે ચર્ચા એરાને પર જોવા મળી રહી છે, કેમ કે જે રીતે હત્યાના બનાવો છેલ્લા થોડાક દિવસોમાં અમદાવાદમાં વધ્યા છે તેણે અનેક પ્રકારના સવાલો કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ઉઠાવ્યા છે। આ ઘટનાને લઈને ગઈકાલે જે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદના પોલીસ કમિશનર અને જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ સૂચનો ગૃહ રાજ્યમંત્રી તરફથી કરવામાં આવ્યા છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવામાં આવે ને શહેરીજનો એક શાંતિ, સલામતી અને સેવાનો અહેસાસ કરી શકે તે માટે એક માહોલ ફરી તૈયાર કરવામાં આવે। આને લઈને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અમદાવાદ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। જે અસામાજિક પ્રવૃત્તિ જે વિસ્તારોમાં હોય તે વિસ્તારોમાં કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું, ત્યારે કેટલાક વિસ્તારોમાં દારૂ પીધેલા હાલતમાં લોકો મળી આવ્યા હતા। અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે આવા દારૂ પીધેલા લોકો સામે ગુનો પણ નોંધાયો હતો। ત્યારે આજે સવારના સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ લેવા માટે 300 થી 400 જેટલા જે દારૂ પીધેલા લોકો છે તેમને લાવવામાં આવ્યા હતા। તે દ્રશ્ય પણ હાલ સામે આવ્યા છે। તે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કેવી રીતે મોટી માત્રામાં લોકો છે તે જોવા મળી રહ્યા છે। હાલ આના ઉપરથી અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં આપણે દારૂબંધીની વાતો કરી રહ્યા છીએ, ગુલબાંગો પોકારી રહ્યા છે, અને બીજી તરફ જેવી રીતે દારૂબંધીના ધજાગરા ઉઠતા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે કે મોટી માત્રામાં 300 થી 400 જેટલા લોકો જ્યારે દારૂ પીધેલા અમદાવાદમાં ઝડપાતા હોય તો વિચાર કરી શકાય કે ગુજરાતમાં હજી પણ જે દારૂબંધીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે આમાં દારૂબંધીની જે વાતો છે અને જે ક્રાઇમની ઘટનાઓ અમદાવાદમાં વધી રહી છે તે તમામ ઉપર નિયંત્રણ લેવામાં, અંકુશ લાદવામાં અમદાવાદ પોલીસ કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।